નમસ્કાર. શિયાળાની ઋતુ છે અને ખૂબ સરસ મજાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. કવયત્રી પારુલબેન ખખ્ખર એમની આ ઋતુને લગતી એક સરસ કવિતા છે જેનું આજે પઠન કરવાનું મન છે. હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખિલ્લો થાય રે એવી હિમલી રાત્યો. કાગળ માથે ચિત્રેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યો. નદીઓનું પાણી ઠંડુ થાય, બરફ થઈ જાય, સપાટી ઉપર બરફ જામી જાય, આ બધું આપણે જોયેલું ને સાંભળેલું. પણ આ તો કલ્પના છે ને કે કાગળ માથે ચિત્રેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યો. દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી ને નાચે ક્રોડ રૂવાડા. પંડ્યમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાખતો અંગે અંગ ફૂફાડા. ઠંડી કેવી છે? દાંત, દાઢી, ચામડી, રૂવાડા બધું તો હલે જ છે, ધ્રુજે જ છે, પણ જાણે કે અંદરથી પંડેમાં પેસી ટાઢનો ભોરિંગ, જાણે કે અંદરથી એ ટાઢ આવતી હોય એવું અનુભવાય છે. પંડ્યમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાખતો અંગે અંગ ફૂફાડા. આભલું હેઠે ઉતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે એવી હિમલી રાત્યો. માણસને, પ્રાણીઓને કે તાપણું સારું લાગે ઠંડીમાં, તાપણાની બાજુમાંથી ખસવાનું મન ના થાય, સ્વાભાવિક છે. પણ કલ્પના કેવી છે કે આભલું હેઠે ઉતરી, ઉપરથી આકાશ હેઠે ઉતરી આવે છે ઠંડીમાં. આભલું હેઠે ઉતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે એવી હિમલી રાત્યો. કાગળ માથે ચિત્રેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યો. દન ઉગે ને સૂરજ ડાડો આળસ ખાતો બીડિયું પીતો કાઢે ગોટે ગોટ ધુવાડા. વાયરો વેરી વેગથી આવી બાથમાં ઝાલી જોર દેખાડી લેતો રોજે રોજ ઉપાડા. શિયાળામાં પવન પણ કેવો લાગે? ધીમો આવતો હોય તો એવું લાગે કે જાણે બહુ વધારે વેગથી આવે છે અને જાણે આપણને જ વધારે સ્પર્શ કરે છે. વાયરો વેરી વેગથી આવી બાથમાં ઝાલી જોર દેખાડી લેતો રોજે રોજ ઉપાડા. ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાય રે એવી હિમલી રાત્યો. આગિયા અને તારલા કેટલું સરસ મજાનું મેળ મેળવેલો છે. ઠાર પીધેલા તારલા, આખી રાતની જે ઠંડી છે એને લીધે તારલાઓએ ઠાર પીધેલો છે. તો ઠાર પીધેલા તારલા આવી, હવે આગિયાની ગરમી કેટલી, તો આગિયા વીણી ખાય રે એવી હિમલી રાત્યો. કાગળ માથે ચિત્રેલી કઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યો. હારની બીકે કોડિયું ફેંકી દા ઉલાડી ઘર ભેડા થઈ જાય રે બીકણ બાયલા દાડા. રમત રમતા હોય દિવસ અને રાત, તો એમાં હારની બીકે કોડિયું ને ફેંકી દે, પોતાનો દાવે ઉલાડી દે અને જલ્દી જલ્દી ઘર ભેગા થઈ જાય એવા બીકણ બાયલા દાડા. શિયાળામાં દિવસો ટૂંકા પડતા જતા હોય છે. અંધારા ચોપાટ રમે ને એકલ પંડે મોજથી, અને જેવી સાંજ પડે અને 2 કલાક જેવું થાય એટલે સમગ્ર જગ્યાએ જાણે કે અડધી રાત થઈ ગઈ હોય એવું આપણે અનુભવતા હોઈએ છીએ. તો અંધારા ચોપાટ રમે ને એકલ પંડે મોજથી, જીતી જાય કરીને લાખ કબાડા. એકલા રમે છે, હવે કબાડા કરે કે હારે જીતે, તો જીતી જાય કરીને લાખ કબાડા. ચાંદલિયાને ઘોડીએ નાખી ઘેનની ગોળી પાય રે એવી હિમલી રાત્યો. ચાંદલિયાને ઘોડીએ સુવડાવી દે, કેટલી સરસ કલ્પના. ચાંદલિયાને ઘોડીએ નાખી ઘેનની ગોળી પાય રે એવી હિમલી રાત્યું. કાગળ માથે ચિત્રેલી કાંઈ નદીયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું. કાગળ માથે ચિતરેલી કઈ નદિયું થીજી જાય રે એવી હિમલી રાત્યું. હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખિલ્લો થાય રે એવી હિમલી રાત્યું.